નાતાલ અને નવા વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશ મુજબ ગાંધીનગર જિલ્લામાં ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ 2 દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નવરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેઠીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી નાબૂદ કરવા માટે સઘન કામગીરી હાથ ધરી છે. અભિયાન દરમિયાન LCB 2ના પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમારની સૂચના મુજબ PSI કે પાટડિયા તેમની ટીમે માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડાત ગામે ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કાચા છાપરામાં લાકડા અને ઘાસની આડમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દરોડામાં કુલ 888 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 2,74,944 થાય છે તે જપ્ત કરવામાં આવી છે. આ બાબતે શૈલેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ અને મહેન્દ્રસિંહ ઉર્ફે માલભા નાથુસિંહ રાઠોડ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયેલો છે.